જો ફ્રેન્ડ અમારે છે ને પાટણ શહેરમાં સૌથી પહેલી જ વાર કેટલો મોટો એક મોલ બન્યો છે હું તમને બતાવું છું। આ બાલનો સીન છે। જો કેટલો સરસ કોઈ મોટો એક મોલ છે। આ છે એન્ટ્રી ગેટે પણ કેટલો સરસ કોઈ બનાવેલો છે। જો આજુબાજુ છે ને કેમેરા પણ મૂકેલા છે સુરક્ષા માટે। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ આજે છે ને અમે અમારા પાટણમાં એક જગ્યાએ મોલ બન્યો છે, મોટો એક મોલ બન્યો છે। તો ત્યાં મોલમાં અમે જઈએ છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ અમારે છે ને પાટણમાં સૌથી મોટામાં મોટો મોલ અને જે અમદાવાદ જેવો મોલ હોય છે ને એવો અમારા પાટણ શહેરમાં બન્યો છે। તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, હું તમને મોલ બતાવીશ। એ છે ને અમારા પાટણમાં જે રેલવે સ્ટેશન છે ને ત્યાં ગરનાળું છે એની જોડે બનેલો છે। જો હું તમને બતાવું છું, અહીંયા લખેલું છે વિશાલ મેગા માર્ટ। ફ્રેન્ડ આ મોલનું નામ છે ટ્રેક મોલ, પણ આનું અંદર છે સૌથી પહેલાં ઉદ્ઘાટન વિશાલ મેગા માર્ટનું થયેલું છે। હું તમને અંદરથી મોલ બતાવું, તમે દેખજો કેટલો સરસ કોઈ મોલ તમને લાગશે। જો પર લખેલું છે ને ટ્રેક મોલ, જો ફ્રેન્ડ કેટલું સરસ કોઈ લાગે છે। અંદર છે ને પાર્કિંગની પણ સારી સુવિધા છે। પછી નાના બાળકો માટે ગાડી બાઇક ચલાવવું હોય તો અહીંયા પૈસેથી ભાડે પણ ચલાવવા આપે છે, એ પણ બહાર સુવિધા છે। જો ફ્રેન્ડ અમારે છે ને પાટણમાં સૌથી મોટામાં મોટો મોલ આ બનેલો છે। અંદરથી પણ કેટલું સરસ કોઈ સુવિધા છે, હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો આ દેખાય છે ફ્રેન્ડ, આ છે પાર્કિંગની સુવિધા। તમારે કોઈ બી વાહન હોય તો તમે નીચે પાર્ક કરી શકો છો। જો કેટલો મોટો મોલ છે, પણ ફ્રેન્ડ આ બધા હજી માળ ચાલુ નથી થયા, 2 કે 3 માળ ચાલુ થયા છે, તો એ પણ હું તમને બતાવીશ। જો ફ્રેન્ડ આ છે મેન ગેટ, કેટલો સરસ કોઈ મેન ગેટ પણ છે, દેખાય તો જો સામે પણ આખો મોલ કાચનો બનાવેલો છે। જો અમે છે ને મેન ગેટની અંદર એન્ટ્રી લઈ દીધી છે। જો ચારે બાજુ કેમેરા પણ મૂકેલા છે સુરક્ષા માટે। જો અંદરથી પણ કેટલો સરસ કોઈ મોલ દેખાય છે। ફ્રેન્ડ આવો મોલ અમારા પાટણમાં સૌથી પહેલી જ વાર બન્યો છે। જો ફ્રેન્ડ આજુબાજુ કમિંગ સૂન લખેલું છે, તો કમિંગ સૂન એટલે કે હજી પણ કંઈક ને કંઈક અહીંયા બનશે। જો લખેલું છે કમિંગ સૂન, હજી અહીંયા કંઈક ને કંઈક બનશે। જો કેટલો મોટો મોલ છે, કેટલો સરસ કોઈ મોલ છે, દેખાય છે ફ્રેન્ડ। જો આખો મોલ કાચનો બનાવેલો છે। હું ઋત્વી અને વિવાસ અમે 3 જણા મોલમાં આવ્યા હતા, અમને ખબર નથી। જો સામે લખેલું છે વિશાલ માર્ટ, તો ત્યાં અમે જવાના છીએ। અમને ખબર નથી ફ્રેન્ડ કે અહીંયા મોલ બન્યો છે, પણ એક જણા અમને કીધું હતું કે અહીંયા મોલ બન્યો છે, તેથી અમે અહીંયા આવ્યા હતા। જો ફ્રેન્ડ અહીંયા છે લિફ્ટ પણ અહીંયા છે, કદાચ કોઈ ગરડું માણસ હોય તો જેને આવવા જવાની તકલીફ પડતી હોય તેના માટે લિફ્ટ પણ અહીંયા મૂકેલી છે। ફ્રેન્ડ આ ચાલતી સીડી છે। આ ચાલતી સીડી અમારા પાટણ શહેરમાં સૌથી પહેલી જ વાર બનેલી છે। પહેલાં પાટણમાં કોઈ પણ મોલમાં નથી, અમદાવાદમાં જે મેગા સિટી હોય છે એમાં એ મોલમાં જોવા મળે છે। જો અમારા મોલમાં ચાલતી સીડી સૌથી પહેલી વાર બનેલી છે, એ પણ હજી ચાલુ નથી। જ્યારે ચાલુ થશે ત્યારે અમે જઈશું, ત્યારે હું તમને બતાવીશ। જો ફ્રેન્ડ આ છે વિશાલ મેગા માર્ટનો મોલ। ફ્રેન્ડ અહીંયા તો તમને છે ને બધી જ વસ્તુ મળી જાય, એવું નહીં કે ફક્ત કપડાં જ, તમારે ઘરવખરી ગ્રોસરી વસ્તુ જોઈતું તો તમને અહીંયા બધું મળી જાય છે। હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો અહીંયા છે લેડીઝ વસ્તુ, અહીંયા લેડીઝના ટી શર્ટો છે, અહીંયા કિંમતો પણ મૂકેલી છે, દેખાય છે। અહીંયા જો કોઈ બી તમારા પગના મોજા લો તો 50 રૂપિયાના 1 જોડી મોજા છે, આગળ પણ આવશે 50 રૂપિયાના 3 જોડી મોજા, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ અહીંયા છે કેટલી સરસ કોઈ ટી શર્ટો છે, લેડીઝ ટી શર્ટો છે। જો કોઈ બી ટી શર્ટ લો તો તમને 299માં પડે છે। જો કેટલી સરસ કોઈ ટી શર્ટો છે, આ બધી લેડીઝ ટી શર્ટો છે, પણ કલર છે ને એટલા બધા સારા ન હતા, એટલા માટે ઋત્વીને છે ને ટી શર્ટ ગમી હતી પણ કલર ગમ્યો ન હતો, એટલા માટે ઋત્વીએ નથી લીધી। જો દેખાય છે ગ્રીન, યલો, રેડ આવા બધા કલર હતા, એટલા માટે ઋત્વીએ નથી લીધી, કારણ કે ઋત્વીને છે ને બ્લેક કલરની ટી શર્ટ, ડાર્ક એટલે બ્લેક એટલે કે ડાર્ક કલરની ટી શર્ટો વધારે ગમે છે, એના કારણે જો અહીંયા કોઈ ડાર્ક કલરની ટી શર્ટ ન હતી। અમે છે ને જો પછી આગળ ગયા હતા ને તો અહીંયા શિયાળાના પણ કપડાં આવી ગયા હતા, શિયાળાના સ્વેટરો પણ મૂકેલા છે। જો કિંમતો પણ ઉપર લખેલી છે 699। પછી આગળ ગયા હતા ને જો લેડીઝ શર્ટો પણ અહીંયા છે, કેટલા સરસ કોઈ લેડીઝ શર્ટો છે। જો નીચે પણ કેટલાક લોકો કેટલો બધો ઢગલો કરી નાખ્યો છે શર્ટોનો, જો દેખાય છે। અહીંયા પણ ટી શર્ટો પણ છે, ટી શર્ટોની કિંમત 250 થી 300 200 એ રીતે કિંમત હતી। આ શું છે આ ખબર નથી ફ્રેન્ડ, મેં અહીંયા દેખ્યું હતું, જો અહીં કિંમત માંડે છે 60 રૂપિયા। પછી અમે થોડાક આગળ ગયા હતા તો જો અહીંયા નાઇટી પણ છે, નાઇટીની કિંમત છે 200 કે 250 રૂપિયા હતી। આ બધી ટી શર્ટો છે ને ફ્રેન્ડ ત્યાં અમને જોવા મળી હતી। જો અહીંયા કેટલી સરસ કોઈ ટી શર્ટો છે। પછી જો થોડાક આગળ ગયા ને તો ફ્રેન્ડ અમને બેગ પણ જોવા મળ્યા હતા, બેગની કિંમત 250 300, પછી જો અહીંયા 99 રૂપિયા। અહીંયા પછી જો નાના છોકરાના સ્વેટરો પણ હતા, જો નાના છોકરાના સ્વેટરની કિંમતો પણ અલગ છે, 250 રૂપિયા 300 રૂપિયા 400 રૂપિયા રીતે કિંમત હતી। જો નાના છોકરાના ચપ્પલ પણ અમને
ત્યાં જોવા મળ્યા હતા। જો દેખાય છે કેટલા બધા ચપ્પલ છે। અમે છે ને ફ્રેન્ડ આજે બહુ જ ગર્દી હતી, એના કારણે છે ને અમે બીજાના ત્રીજા માલે નહોતા ગયા, એટલા માટે હું તમને ગ્રોસરીની બધું વસ્તુ નહીં બતાવું। પછી છે ને અમે સીધા બહાર નીકળી ગયા હતા। જો અમે છે ને બહુ જ ગર્દી હતી ફ્રેન્ડ, રવિવાર હતો ને એટલા માટે ગર્દી વધારે હતી। અમે ગઈકાલે ગયા હતા રવિવારે, એના કારણે જો બહુ જ ગર્દી હતી એટલે અમે નીકળી ગયા હતા। એટલે જો અમે છે ને સીધા અહીંયાથી પાછા જઈએ છીએ। અહીંયાથી છે ને અમે પદ્મનાથ દર્શન કરવા જઈશું। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ હું તમને બતાવું છું રાતનો સીન કેવો સરસ લાગે છે। જો નાના છોકરા ગાડી ચલાવે છે ને આ રીતે, ગાડીની કિંમત પણ છે ને 50 કે 60 રૂપિયા જેટલી હતી। જો કેટલો સરસ કોઈ મોલ છે, લાઇટિંગે પણ કેટલી સરસ કોઈ કરેલી છે। જો નીચે માણસો પણ બેઠેલા છે। પછી ફ્રેન્ડ અમે છે ને પદ્મનાથમાં દર્શન કરવા આવ્યા હતા। અમે છે ને દર રવિવારે દર્શન કરવા જઈએ। તો ફ્રેન્ડ મેં તમે થંબનેલ દેખ્યું હશે તો તમે દેખ્યું છે કે મેં લખ્યું હતું કે આ શું છે। તો ફ્રેન્ડ અમારે છે ને કોઈ દારૂટલી કરાવે ને એટલા માટે એની સેવા રૂપે એનો થોડોક હવન કરાવતા હોય છે। તો દેખાય છે અહીંયા દીવો મૂકેલો છે। જો અહીંયા કેટલા બધા હાર પણ ચડાવેલા છે। ફ્રેન્ડ આ એક છે ને માનતા છે કે તમે ગમે ત્યાં દારૂટલી કરાવો તો કે આ રીતે તમારે દારૂટલી ભગવાનને ચડાવવી પડે, પછી તમે દારૂટલી બીજાને ખવડાવી શકો છો। દારૂટલી ફ્રેન્ડ એ શું છે એ પણ હું તમને ગમે ત્યારે અમારે આવશે દારૂટલી તો હું તમને વિડીયો બનાવીને બતાવીશ। જો ફ્રેન્ડ અહીંયા છે ને અખંડ દીવો ચાલુ છે, તમને ખબર જ છે, કદાચ પહેલો વિડીયો દેખેલો હોય તો। જો ફ્રેન્ડ અહીંયા છે ને કૂતરું પણ દર્શન કરવા આવ્યું છે। પછી જો અમે છે ને દર્શન કરીને પછી તમને ખબર હશે કે આ રીતે પ્રદક્ષિણા કરવી પડે, તો હું ને ઋત્વી છે ને પ્રદક્ષિણા કરવા જઈએ છીએ। જો અમારો વિવાંશ કેવો પાછળ તાકે છે, વિવાંશ દેખે છે કે પપ્પા શું કરે છે કે મોબાઈલમાં, પણ એને ખબર નથી કે હું વિડીયો ઉતારું છું। જો ફ્રેન્ડ આ છે અમારું આખું મંદિરમાં છે ને આ રીતે અમે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ। જો ફ્રેન્ડ હું તમને બતાવું આજે દારૂટલી ક્યાં છે। જો અહીંયા છે ને આ મંદિરની પાછળના ભાગમાં એક મોટો હોલ છે, ત્યાં કારણ દારૂટલી બધા લોકો કરાવતા હોય છે। જો આ બધા દેખાય છે દારૂટલી ખાઈને આવે છે। જો પેલો રહ્યો ને રામચંદ્રાવતી હોલ, ત્યાં કારણ દારૂટલી લોકો કરાવતા હોય છે। અમારે છે ને ઘણી ફેર દારૂટલી આવશે। જો હવે ગમે ત્યાં દારૂટલી આવશે ને તો હું તમને વિડીયો બનાવીને બતાવીશ। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું। જય શ્રી કૃષ્ણ।